શું તમે ક્યારે એવો રસ્તો જોયો છે જે વરસાદ પડે તો જ પાકો થાય? કડાણાના વાડાજંપા ગામમાં સરપંચે કરી છે કંઈક આવી જ કરામત। મહીસાગરના કડાણા તાલુકાના વાડાજંપામાં વિકાસના નામે લાખોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। વાત છે 3 નાળા અને 2 આરસીસી રસ્તાઓની, જે માત્ર 1.5 મહિના પહેલા જ બન્યા હતા। આક્ષેપ છે કે જૂના નાળા પર માત્ર દિવાલ ચણીને તેને નવું દર્શાવી સરપંચે સરકારી ગ્રાન્ટ બારોબાર ઉપાડી લીધી છે। અને રસ્તાની હાલત તો જુઓ, રસ્તાના કામમાં મિક્સર મશીનમાંથી જે નીકળ્યું તે સીધું પાથરી દેવાયું છે। લોકો પૂછી રહ્યા છે કે આ કેવો વિકાસ? તલાટીથી લઈ ટીડીઓ સુધી રજૂઆત કરી છતાં તપાસનો અભાવ। ગ્રામજનો હવે આકરા પાણીએ છે। જો તપાસ નહીં થાય તો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે। તંત્ર જાગશે કે કુંભકર્ણની નિંદ્રામાં સૂતું રહેશે? શું આ જ છે આજના ગુજરાતનો વિકાસ? તો સાંભળીએ આ ગામના લોકો શું કહી રહ્યા છે। જિલ્લો મહીસાગર, કડાણા તાલુકો, ગ્રુપ ગ્રામ પંચાયત વડાજપા, દોલતપુરા ગામે નાળા અને રોડ બનાવેલ છે 1.5 મહિના પહેલાં। તો જૂનું નાળું અમારા પોતાના ખર્ચે નાખેલા, એના પર એ લોકોએ 10 થેલી સિમેન્ટ વાપરીને નાળું બનાવેલ છે। એ પણ હાલ જર્જરિત હાલતમાં છે અને વરસાદ પડશે તો એ 100% તૂટી જવાનું જ છે। અને રોડ બનાવ્યો છે એ 50 ફૂટ જ છે, પણ એ રોડ પણ રેતી, કપચી અને સિમેન્ટને મિક્સરમાં લાવી અને ખાલી પાથરી દીધેલ છે। અને બીજે દિવસે પાણી છાંટવા પણ કોઈ આવેલ નથી, એટલે બધું જર્જરિત હાલતમાં છૂટું ઉડે છે। એટલે ખાસ તંત્રને વિનંતી કે આગળ તપાસ કરે। આ કામ કરવામાં આવ્યું છે તેની પરિસ્થિતિ રેતી, કપચી અને સિમેન્ટ બધું અલગ અલગ છે। હાથમાં પકડો તો પણ ઉડી જાય એવું છે। કડાણા તાલુકો, જિલ્લો મહીસાગર, ગ્રુપ ગ્રામ પંચાયત વડાજપા અને ગામ દોલતપુરા। એમાં નાળાના કામમાં એવો ભ્રષ્ટાચાર કે આગળ જે નાળો બનેલો એ નાળાને ખાલી 10 થેલી સિમેન્ટ વાપરી અને 2 બાજુ દિવાલો કરી અને જૂના નાળા પર નવો નાળો કરી અને 1.5 લાખ રૂપિયા ઉપાડ્યા। એવા 3 નાળા કર્યા અને 2 રસ્તા કર્યા 1.5 લાખના। એ ખાલી રેતી, કપચી, સિમેન્ટ એ બધું મિક્સ કરી મિક્સરમાં અને લાઈને હવે પોથરી દીધું અને બધું સૂકું જ, કોઈ પાણી બાણી કશું નહીં। અત્યારે દેખો તો તમે એમને ખુલ્લું છે અને વરસાદ પડે તાણે આ સિમેન્ટ પાકો થશે અને તાણે આ પાકો રસ્તો થશે। હવે સરપંચને રજૂઆત કરી પણ સરપંચ બી ધ્યાને નથી લેતા। જિલ્લા તાલુકા વિકાસ અધિકારીને અમે અરજી આપી, પણ તાલુકા વિકાસ અધિકારી બી પણ ખુરશી છોડીને સ્થળ પર ચકાસણી કરવા પણ આવતા નથી। એટલે અમારે આ તમને ટીવી માધ્યમથી જાણ કરવા પડેલ છે। જો આ રીતના જો તપાસ કરવામાં ના આવે, કોઈ પગલાં સરપંચ સામે ના લેવામાં આવે તો અમે મુખ્યમંત્રી સુધી પણ જઈ શકીશું। હરિભાઈ ધીરાભાઈ।